એ સુખ એને સુષુપ્તિમાં પ્રાપ્ત થાય છે। જો મારે અખંડ એક રસ આનંદ જોઈએ છે। કોઈ પણ વસ્તુની મને ઈચ્છા ક્યારે થાય? કાલે જ આપણે વાત થઈ હતી કે જેની ઈચ્છા જેનો મને અનુભવ ન હોય ને એની ઈચ્છા ન થાય, એનું મને કંઈ યાદ ન આવે, એ યાદ ન આવે। મને રસગુલ્લા યાદ આવે, મને ચા યાદ આવે, પણ મને ગાગા ગુગઈ યાદ આવે? એ શું ગાગા ગુગઈ? અમારા દયાનજી મહારાજ એવું કહેતા, સ્વામીજી એવું કહેતા કે અમે ગયા હતા જંગલમાં, અહીંયા અમે ગાગા ગુગઈ જોયું, એટલે આપણને એમ કે કોઈ પ્રાણી હશે, ગાય જેવું, ભેંસ જેવું, ઘોડા જેવું કે સિંહ જેવું, કોઈ હિંસક હશે કે કોઈ જંતુ હશે, સાપ વીછી જેવું। સ્વામી કે પણ જોઈને અમને મજા આવી ગઈ। તો આપણે એમ થાય કોઈ વૃક્ષ હશે, કોઈ ફૂલ છોડ હશે, એનું નામ હશે ગાગા ગુગઈ। બહુ બહુ એકદમ આનંદ થઈ ગયો। તો આમ થાય પંખી હશે કે બતક કે હંસ જેવું કંઈ હશે, શું હશે? કોઈ ફ્રૂટ હશે, કોઈ ફળ હશે, જેનો પરિચય જ નથી, એની મને ઈચ્છા થાય? મને અખંડ એક રસ આનંદની ઈચ્છા છે। કેવા આનંદની? કે જે દરેક સ્થળે મળે, દરેક સમયે મળે, દરેક વસ્તુમાંથી મળે, અનાયાસ મળે, સભાન અવસ્થામાં મળે, આવા સુખની મને ઈચ્છા છે। તો મને ક્યાંક અનુભવ તો હોવો જોઈએ ને? એમને કેમ ઈચ્છા થાય? અનુભવ ન હોય તો ઈચ્છા ન થાય। અનુભવ આપણને સુષુપ્તિમાં થાય છે। એ સુખ જો અહીંયા આપણે કોઈ પ્રયત્ન કરીએ છીએ, ત્યાં કોઈ વિષય છે નથી, અને સવારે ઉઠીને શું કે આ મજા આવી ગઈ, એ સુખેથી સૂતો, મને કાંઈ ખબર નહોતી, એમ બાજુમાં ઢોલ વાગતા, મને કાંઈ ખબર નહોતી, સુખેથી સૂતો। કોણે કીધું? કોઈ હતું જ નહીં, તને કીધું કોણે? પણ હું તો હતો ને। એ સુખ ક્યાંથી આવ્યું? કયા વિષય હતા ત્યાં? કોઈ વિષય નહોતા, સ્વપ્ન નહીં, એના પછીની ગાઢ નિદ્રાની વાત છે। તો જ સપનામાં રાત જાય તો સવારે આપણે થાકી ગયા હોય કે આજ તો ઊંઘ ન આવી, બહુ સપનાઓ આવ્યા, મજા ન આવી, શરીર કળે છે આખું, પણ ઘસઘસાટ ઊંઘ આવી હોય એને શું કહે છે? સાઉન્ડ સ્લીપ। નસકોરા બોલતા હોય, આખો રૂમ ગાજતો હોય, એવી સાઉન્ડ સ્લીપ। એવા સૂતા હોય તો સવારે ઉઠીને શું કહીએ? હાશ, મજા આવી ગઈ, સુખેથી સૂતો। એટલે સુવામાં સુખ હતું તને કીધું કોણે? કે મેં અનુભવ્યું। એ સૂતો તો એ જ પાછો જાગ્યો, એટલે એણે પોતાના અનુભવની વાત કરી કે સુખેથી, ત્યાં કોઈ વિષય નહોતો, શબ્દ નહોતો, સ્પર્શ નહોતો, રૂપ નહોતું, રસ નહોતો, ગંધ નહોતું, કશું જ નહોતું, તો અહીંયા સુખ તો હતું, એ આવ્યું ક્યાંથી? કોઈ વિષય નહોતો, વિષયને ગ્રહણ કરનાર કોઈ ઇન્દ્રિયો નહોતી, ઇવન મને સૂઈ ગયું હતું ને। મન જાય નહીં ત્યાં સુધી તો ઊંઘ ન આવે। સ્વપ્નમાં મન હોય, બાકી બધી ઇન્દ્રિયો સૂઈ ગઈ હોય, પણ મન જાગતું હોય તો મન જ સ્વપ્નની રચના કરે, અને મન જ પછી એને જોવે ને સાંભળે ને બધી ઇન્દ્રિયોનું કામ એ મન પોતે કરી લે। બીજી ઇન્દ્રિયો બધી સૂઈ ગઈ હોય, પ્રાણ જાગતા હોય ને મન જાગતું હોય સ્વપ્નમાં, પણ સુષુપ્તિમાં તો મન સૂઈ ગયું હોય। તો તને કીધું કોણે?